સંખેડાના ટીંબા પાસે ખૂનવાડ માઇનોર કેનાલના રિપેરિંગમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, પાણી છોડતા જ કેનાલ તૂટી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી ખૂનવાડ માઇનોર કેનાલ પસાર થાય છે। આ કેનાલનું રિપેરિંગ નર્મદા નિગમ દ્વારા કરાવવામાં આવ્યું હતું, પરંતુ કેનાલ રિપેરિંગના કામમાં કોન્ક્રીટ હલકી કક્ષાનું વાપરવામાં આવતા કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ ભાંગીને ભૂક્કો થઈ ગઈ, જેનાથી કેનાલનું પાણી કોતરોમાં વહેતા કેનાલની આજુબાજુની માટી પણ ઢસડાઈ ગઈ। હાલ ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષો પછી કેનાલમાં પાણી આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી આશા જાગી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને કેનાલની કામગીરી કરતા કેનાલ તૂટતાની સાથે જ મોટું ગાબડું પડી ગયું છે। હવે પાણી ક્યારે મળશે તે તો આવનાર સમય બતાવશે। નર્મદા નિગમના અધિકારીઓના વાંકે વર્ષોથી સિંચાઈનું પાણી અમને મળતું નથી। અલગ અલગ જગ્યાઓ પર કેનાલો જર્જરિત છે। ટીંબા ગામ પાસે અન્ય કેનાલો પણ જર્જરિત છે, પરંતુ તેને પણ નર્મદા નિગમના અધિકારીઓ જોવા માટે આવતા નથી અને પાણી લીકેજ થતું હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે। હાર તો કેનાલ તૂટતા ફરી ક્યારે રિપેર થશે તે પ્રશ્ન ખેડૂતોને મૂંઝવી રહ્યો છે। આ લગભગ ખૂનવાર માઇનોર કહેવાય। આમ ભાટપુરથી નીકળે છે આ કેનાલ। આમાં ટીંબા, ખૂનવાર, માલપુર એને કનેક્ટ થાય છે આ કેનાલ, પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનાલમાં। આ જગ્યા પર તૂટી જાય છે, કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે। લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું અને તમે જોઈ શકો છો કે એક જ પાણી છોડતાની સાથે કેવા મોટા મોટા ગાબડા પડી ગયા છે। એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં જ દેખાય છે। આ તૂટવાથી નુકસાન એટલે સાહેબ હું છે, આગળ જે પાણી આવે, હવે અમારે તો એવું કોઈ છે નહીં ઓપ્શન કે બીજી મોટી કેનાલ આવે છે। આ જ કેનાલનું પાણી આવે છે, આ જ કેનાલમાંથી પાણી લે, કે બધા જોડે એવું તો કૂવાનો ઓપ્શન બી નહીં। એટલે કે આ કેનાલમાં પાણી આવે તો આગળના લગભગ 100 એકર જેવી જમીન પિયત થાય એવું છે। વાગ તો હવે શું સાહેબ, આમાં તો અત્યારે તો કોન્ટ્રાક્ટરનો વાગ દેખાય છે, પણ ગવર્મેન્ટે બી થોડું વિચારવું જોઈએ। ખેડૂતો દુઃખી 100% દુઃખી સાહેબ। હવે આમ તો કુદરત બી માર પાડ્યો છે અને ઉપરથી આ માર પાડે છે। મારું નામ પટેલ વિરલકુમાર અરવિંદભાઈ છે, ટીંબા। હું આ જે લાઈન છે અત્યારે પાણી જે કેનાલમાં આવી રહ્યું છે એ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે આ માઇનોર કેનાલમાં। અત્યારે 5 કે 7 દિવસ પહેલાં જ આ કામ બધું પૂર્ણ થયું છે। અત્યારે 5 દિવસની અંદર જ આ કેનાલ તૂટી ગઈ છે, પાણી બધું કોતરમાં જાય છે। પાછળ બધા ખેડૂતો છે, એ ખેડૂતો અત્યારે એટલા બધા હેરાન થઈ રહ્યા છે, કારણ કે માવઠાના માને લીધે બહુ બધું કપાસની ખેતી, બધી ખેતી અમને અત્યારે ફેલ છે। તો હવે સરકારશ્રીને એવી માંગણી છે કે કોઈ સારો કોન્ટ્રાક્ટર શોધીને આનું કામ સારી રીતે થાય, એની ગુણવત્તા સારી થાય। પ્રજાના પૈસા હવે આ રીતે તમે ના વેરવશો, પ્રજાના પૈસા તમે બધા આવી રીતે લીલા લેન ના કરશો, એને કોઈ સારા કોન્ટ્રાક્ટર રાખી અને પાણી બધા ખેડૂતોને મળે, કારણ કે માવઠાના મારને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તૂટેલી હાલતમાં છે અને વર્ષોથી છે, આજે લગભગ 15-16 વર્ષથી તૂટેલી જ હાલતમાં છે। ખેતરોના લોકોના ખેતરોમાં પાણી ભરાય છે, ખેતરમાં જે સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી તેમ। અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો ખાલી માટી કામ કરીને જતા રહે છે, અને કોઈ જાડી ઝાખરા હોય તો ફરી એ થોડું જે દેખાય એટલું સાફ કરે છે, બાકીનું કંઈ કરતા નથી। લગભગ 700 થી 800 હેક્ટર જેટલી જમીન આ કેનાલ ઉપર સિંચાઈ થાય છે, પણ લોકોને પાણી નથી પહોંચી રહેતું, બધું વેરફાઈ જ જાય છે। સરકાર પાસે એવું કે ફરી કેનાલને રિપેરિંગ કરે કે ગમે તે કંઈ નવીનીકરણ કરે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।